નમસ્તે મિત્રો, આજનો એપિસોડ 25. આજે આપણે શીખવાના છે ગોડ કૃષ્ણ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ગોડ કૃષ્ણ સૌથી વધારે બેબી શોવરની મહેંદીમાં યુઝ થાય છે. એની સિવાય બ્રાઇડમાં પણ કોઈ લોકોને ઈચ્છા હોય તો મુકાવે છે. એ સિવાય તમે જન્માષ્ટમીમાં પણ ઘણા લોકો મહેંદી મૂકે છે, કૃષ્ણ બનાવે છે. અને જરૂરી નથી કે તમે આ કૃષ્ણ મહેંદીથી શીખો છો તો તમે પેન્સિલથી ના બનાવી શકો, તમે પેન્સિલથી પણ બનાવી શકો છો. તો આપણે ક્લાસ ચાલુ કરીએ પહેલા હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, લાઇક નથી કરી, શેર નથી કરી, તો સૌપ્રથમ એ કરો. તમારા ગ્રુપમાં લિંક શેર કરો. 10 દિવસની અંદર હું હિન્દીમાં આખો કોર્સ લઈને આવવાની છું, તો એના માટે પણ તમારા ફ્રેન્ડ સર્કલને ઇન્ફોર્મ કરો. મારી સાથે જોડાયા રહો. ચાલો આપણે ક્લાસ ચાલુ કરીએ. સૌપ્રથમ તો આપણે આંખો બનાવશું, એના માટે આઈબ્રો બનાવ્યો છે. પછી એમને સેન્ટરમાં જ તે આપણે આંખો બનાવવાની છે. સીધું ફેસ છે, એટલે સ્ટેપ બાય સ્ટેપ લેજો. આઈસ, પછી નોઝ, પછી લિપ્સ, પછી ફેસના ગોળાઈનો શેપ, ફેસ કટ આપી અને પછી વાસળીનો શેપ આપવાનો છે. તો ધ્યાન રાખજો, પ્રોપર બનાવવાની ટ્રાય કરજો. એમના મુગટનો શેપ, મતલબ કે વાળમાં જે બ્રોચ નાખ્યું હોય એ બ્રોચ આપણે બનાવશું, વાળનો ભાગ બનાવશું. આ રીતે તમે જોઈ શકો છો. વાળ તો આપણે ડાર્ક જ કરવાના છે, પણ એની સાઈડનું બધું વ્યવસ્થિત એનું જે બ્રોચ હોય એ કમ્પ્લીટ કરવાનું. મોરપંખ આપી દીધું છે આપણે. કૃષ્ણ ભગવાન છે તો ઓબ્વિયસલી મોરપંખ તો બનાવવાનું જ હોય છે, બરાબર છે. પછી જ્યાં જ્યાં ડાર્ક પાર્ટની જરૂર પડે ત્યાં ડાર્ક પાર્ટ આપવાનો છે, લાઇટની જરૂર પડે ત્યાં લાઇટ પાર્ટ. કાન, કૃષ્ણ ભગવાન ઇયરિંગ્સ પહેરતા હતા તો આપણે ઇયરિંગ્સ પણ આપી દઈશું, કે જ્યાં સુધી કૃષ્ણ ભગવાનને શણગારે નહીં, સજાવો ત્યાં સુધી કૃષ્ણ ભગવાન પ્રોપર નહીં બતાય. બાંસુરી પકડતા હોય, વગાડતા હોય એ રીતનો એમનો હાથનો શેપ આપી દઉં. બહુ ઇઝી છે. એક ફિંગર અપ, 2 ફિંગર નીચે, પાછી ત્રીજી ફિંગર અપ. બીજા હાથનું મેં એક લાસ્ટ ફિંગર આપી છે. પછી એમના દુપટ્ટાનો ભાગ આપી દેવાનો, અને પછી ત્યાંથી એક આપણે હાથનો પાર્ટ પણ આપી દીધો છે. હેરમાં જ્યાં ડાર્ક, એનો પેલો સાફો પહેર્યો છે તો જ્યાં ડાર્ક પાર્ટ છે ત્યાં ડાર્ક પાર્ટ આપી દઉં. પછી નીચેના ભાગમાં એના તમને બધાને ખબર જ છે કે કર્લી હેર હતા, તો કર્લી હેરના ટાઈપમાં શેપ આપી દઉં. એ બહુ જ ક્યુટ લાગે. કૃષ્ણ ભગવાનને કર્લી હેર એટલે કે ક્યુટનેસવાળો એમનો પાર્ટ. હલકું હલકું ફેસમાં શેડિંગ આપી દઉં, જેનાથી લુક સારો આવે, બરાબર, પ્લેન ના લાગે. આ રીતે હલકું હલકું શેડિંગ આપી દેવાનું છે. પછી આપણે ગળાનો ભાગ, હાથનો ભાગ, બધામાં જ આપણે હલકું હલકું શેડિંગ આપશું. કેમ કે તમને બધાને ખ્યાલ જ છે કે ઘરેણાં જ પહેરતા હતા કૃષ્ણ ભગવાન, એટલે એમને બોડીના પાર્ટમાં આપણે શેડિંગ આપશું. ઉપર હલકું હલકું શેડિંગ આપવાનું છે, બહુ ઝાઝું પણ નથી આપવાનું, બરાબર છે. એમણે જે બાજુ પહેર્યું છે પછી આપણે લાસ્ટમાં ડાર્ક આપી દઈશું. આ રીતના જોઈ શકો છો તમે. હાર પહેર્યો છે, એની સાઈડમાં મેં બનાવી દીધું છે. હવે આપણે કૃષ્ણ ભગવાન એમ જ નહીં રાખીએ, એને લોટસમાં બેસાડીએ, બરાબર છે. તો આજુબાજુમાં, નીચે, ઉપર, સાઈડમાં બધી જ જગ્યાએ હું શું કરીશ, પછી લોટસ આપી દઈશ. પણ તમે આઉટલાઇન કરવાનું ક્યારેય નહીં ભૂલતા. જો આઉટલાઇન હશે તો તમારો લુક વધારે સરસ આવશે, તમે જે પણ મહેંદી બનાવતા હશો એનો. હવે હું લોટસ, આંકડા, પાંદડા, જે બી શેપ આપવા છે એ આપી દઈશ. એવું લાગશે કે કમળના બેલ્ટમાંથી કૃષ્ણ ભગવાન બહાર આવે છે. તમે જોઈ શકો છો મેં લોટસ અલગ અલગ આપી દીધા છે. એની અંદર શેડિંગ પણ આપ્યું છે. ઉપરની સાઈડમાં આઉટલાઇનિંગ આપી અને પછી નીચેની સાઈડમાં એને ફિલ કરી આપવાનું છે અને બેલ્ટ કમ્પ્લીટ કરવાનો છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ લાગે છે. શેડિંગ હાફમાં જ કરજો, ફૂલમાં ના કરતા. આઉટલાઇન આપી પછી જ ડાર્ક પાર્ટ આપજો, જેનાથી એનો લુક પ્રોપર આવે છે. તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે. બોલો કૃષ્ણ ભગવાન કી જય. તો મિત્રો, તમે જોઈ શકો છો કેટલા સરસ લાગે છે કૃષ્ણ ભગવાન. તો ખાસ કરીને બેબી શોવરની મહેંદી આવશે ત્યારે આપણે એક નાનું કાનાનું ફિગર જે ક્યુટ વાળું છે એ પણ બનાવશું. આ તો કૃષ્ણ ભગવાનના રૂપમાં એક ફિગર મેં તમને શીખવાડ્યું છે. બનાવવાની જરૂર ટ્રાય કરજો. આપણે કાલે ફરી મળીએ. થેન્ક યુ સો મચ.